દોસ્તો છેલ્લા કેટલાય સમયથી એવું કહેવામાં આવી રહ્યું છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય એટલે કે એમએલએ ચૈતર વસાવા છે એમને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા છે. આખરે સમગ્ર ઘટના શું છે અને હવે તો એવા પણ સમાચાર આવી રહ્યા છે કે ચૈતર વસાવા જે એમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે એવું કેટલાક વકીલો કહી રહ્યા છે. તો મેહુલ બોગરા એમનો પણ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો. ગોપાલ ઇટાલિયા કે જેમને ગઈકાલે કોર્ટની અંદર જતા રોકવામાં આવે છે ત્યારે એ ઘટના વિશે પણ સુરતના જાણીતા વકીલ મેહુલ બોગરા શું કહે છે. આખરે ગોપાલ ઇટાલિયાને જે ખોટી રીતે રોકવામાં આવ્યા કોર્ટની બહાર એમની સાથે જે વર્તન કરવામાં આવ્યું આખરે આ કેટલું યોગ્ય છે કે પછી આખરે તમામ બાબતો વિશે અને સાથે સાથે ચૈતર વસાવાની જે કેસ મામલો છે આ સમગ્ર ઘટના વિશે શું કહ્યું છે આખરે આ સુરતના વકીલ મેહુલ બોગરાએ જાણવા માટે આજના વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો. અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. દોસ્તો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો આ 2 દિવસ પહેલાંની ઘટના છે કે જ્યારે ચૈતર વસાવા કોઈ મુદ્દાને લઈને વિરોધ નોંધાવી રહ્યા હતા એવા સમયે પોલીસના કાફલા દ્વારા એની સાથે જે કાંઈ પણ વર્તણૂક કરવામાં આવી આખરે ચૈતર વસાવા અને પોલીસ વચ્ચે જે ધમાલ થઈ હતી અને ત્યારબાદ એમની ધરપકડ કરવામાં આવી હતી અને જે કાંઈ પણ તસવીરો છે સોશિયલ મીડિયા પર ફેલાઈ હતી ત્યારે એફઆઈઆર નોંધવામાં આવી છે. એના વિશે મેહુલ બોગરાએ કહ્યું છે કે આવી એફઆઈઆર ખોટી હોય છે, આખરે એમાં ઉપજાવી કાઢેલી વસ્તુ હોય છે. આવું ચૈતર વસાવાની સાથે મેહુલ બોગરાએ કહ્યું હતું અને આખરે આ તમામ વિડીયો જે છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહ્યા છે. દોસ્તો વકીલ મેહુલ બોગરાનું ઇન્ટરવ્યૂ અલગ અલગ જ્યારે ટીવી ચેનલો દ્વારા લેવામાં આવી રહ્યું છે, મીડિયા ચેનલો દ્વારા લેવામાં આવી રહ્યું છે ત્યારે એમણે ચૈતર વસાવા વિશે કહ્યું છે કે એમની જે એફઆઈઆર છે આખરે એમાં ઉપજાવેલું છે આવી વાતો વચ્ચે જ્યારે ગોપાલ ઇટાલિયાને ગઈકાલે રોકવામાં આવ્યા. ચૈતર વસાવા જ્યારે કોર્ટમાં રજૂ થવા જઈ રહ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને વકીલ ગોપાલ ઇટાલિયા જ્યારે એમને મળવા માટે જઈ રહ્યા હતા અને કોર્ટની બહાર જ વકીલ મેહુલ બોગરા જે કાંઈ પણ છે એમણે એવું કહ્યું કે આખરે પોલીસ જે છે એમણે આવું ન કરવું જોઈએ અને ગોપાલ ઇટાલિયાને ન રોકવા જોઈએ. ગોપાલ ઇટાલિયાને જ્યારે જે કાંઈ કોર્ટને ગેટની બહાર રોકવામાં આવે છે આ સાથે અન્ય વકીલોને પણ રોકવામાં આવે છે. એક વકીલ સાથે આવું ન કરવું જોઈએ આ વિશે પણ એમણે વાત રજૂ કરી હતી અને પોલીસ દ્વારા જે વકીલ ગોપાલ ઇટાલિયાને જે રોકવામાં આવ્યા તે પણ આખરે ખોટું હતું. ત્યારબાદ એમને એન્ટ્રી પણ મળી હતી અને ગોપાલ ઇટાલિયા અંદર જઈને એમની રજૂઆતો પણ કરી હતી અને ત્યારબાદ એમણે પણ અનેક નિવેદનો આપ્યા હતા અને ચૈતર વસાવાની જે એફઆઈઆર છે એમના વિશેની પણ કેટલીક માહિતી રજૂ કરી હતી. અને દોસ્તો હાલમાં જ ચૈતર વસાવાના જે ફોલોવર્સ મિત્રો છે એમના ચાહક મિત્રો છે અલગ અલગ જગ્યાએથી હવે પહોંચી રહ્યા છે જ્યાં રાજપીપળા ખાતે જ્યાં એમને કોર્ટ હતી ત્યાં એની બહાર પહોંચી ગયા અને સૌ લોકો દ્વારા જે કાંઈ પણ છે વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ દોસ્તો હવે આજના વિડીયોમાં અમે તમને જણાવી દીધું છે કે આખરે આ શું સમગ્ર ઘટના હતી. દોસ્તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દોસ્તો સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ધન્યવાદ.